શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે જુનાગઢ તાલુકાના માખિયાળા ગામે અજયભાઈ ગજેરા આજે 8 થી 10 દિવસ પહેલા મારી પાસે આવી અને મગફળી એની બગડતી હતી અને મારી પાસેથી ડોઝ લઈ અને એને ડોઝ માર્યો છે। આજે અંદાજે 8 થી 10 દિવસ જ થયા છે ને જીજીભાઈ? 8 થી 10 દિવસની અંદર એને સારું એવું રિઝલ્ટ મળ્યું છે। તો એનો દરેક ખેડૂતોને વિડીયો બનાવી અને બતાવવા માટે હું અત્યારે માખિયાળા ગામની અંદર આવ્યો। આપણે અજયભાઈ પાસેથી સાંભળીએ કે અજયભાઈ સૌથી પહેલા તમારી મગફળીની અંદર શું પ્રોબ્લેમ હતો? પેલા પ્રોબ્લેમ શું હતો? સૌ પ્રથમ તો પીળા છોડવા હતા અને માંડવી બેસતી જતી હતી અને આમ ગમતી જ નહોતી। પછી મને એમ થયું કે ચાલો કરીને રાપડી નાખવું, હું એવી ગણતરી ઉપર હતો આખી બાજુ। પછી મેં મોબાઈલમાં જોયું તો પ્રફુલભાઈનો નંબર આવ્યો મને અને મેં ફોન કર્યો તો મને કહ્યું કે વિડીયો ઉતારીને દેખાડો। મેં વિડીયો ઉતારીને પ્રફુલભાઈને દેખાડ્યું તો મને એ દવા માર્યા પછી 4 દિવસનું એને મને કીધું 4 દિવસની અંદર મને રિઝલ્ટ મળ્યું સારું અને અટાણે માંડવી સારી થઈ ગઈ છે। અત્યારે જો સૌથી પહેલા અત્યારે અજયભાઈ એવું કહે છે કે આ તંતુમૂળની અંદર આજે હુયા ફૂટેલા છે। અત્યારે આની અંદર આ રીતનો છોડ હતો, અત્યારે આ રીતનો છોડ આખી માંડવીની અંદર અજયભાઈ અત્યારે આવું કઈ દેખાય છે? નહીં, આવું દેખાતું નથી। પેલા તો આનાથી નહીં, હાવ ખરાબ હાલત હતી। અત્યારે તમારી માંડવી કેવી થઈ ગઈ છે? અત્યારે બહુ સારી, બતાવો દરેક ખેડૂત। અત્યારે સારામાં સારી થઈ ગઈ છે। આમાં કંદમૂળ સારા થઈ ગયા છે, નાઇટ્રોજનની ગાયકું સારી થઈ ગઈ છે અને હુયા સારા ફૂટ્યા છે। પેલા કાંઈ કોઈ વસ્તુ હતી નહીં। અહીંયા આવી અને દરેક ખેડૂતને અહીંયા આવી નજીક આવી અને દરેક ખેડૂતને બતાવો કે આ રીત આ હુયા પેલા હતા ભાઈ? કોઈ વસ્તુ હુયા કોઈ વસ્તુ હતું જ નહીં, હતી જ નહીં ને કોઈ વસ્તુ। આની અંદર અત્યારે આ છોડની અંદર ને આ છોડની અંદર આ દરેક ખેડૂત મને એવું કહેતા હોય છે અજયભાઈ કે 8 દિવસની અંદર આવો વિકાસ ને આવું ના થાય, તો એના વિશે તમે શું દરેક ખેડૂતને કહો? આ 8 દિવસની અંદર રિઝલ્ટ 100% આવે છે અને નો રિઝલ્ટ આવે તો મારી જવાબદારી, તમામ પ્રકારની જવાબદારી નો। પ્રફુલભાઈ એક વખત મુલાકાત લ્યો અને જો નો મજા આવે તો પૈસા મારી પાસેથી લઈ જવા, એ છૂટ છે। વાહ અજયભાઈ વાહ। બીજું દરેક ખેડૂતને અને અત્યારે તમને હમણાં જ મેં એમ કીધું કે આની અંદર તમારે કયો ડોઝ મારવો છે, શું પ્રોબ્લેમ છે એ જોવા માટે હું આજે આવ્યો છું। દરેક ખેડૂતને આ મગફળી બતાવો અજયભાઈની। અજયભાઈ આ બગડતી હતી, આ રીતની મગફળી થતી હતી ને અત્યારે હવે 8 દિવસની અંદર થઈ ગયા, તો એની અંદર મેં તમને જે દવા અને ખાતર બે વસ્તુ આપ્યું, તો દવાનો ડોઝ કેટલા રૂપિયાનો છે? તો અજયભાઈ દરેક ખેડૂતને દવાનો ખર્ચો 850 રૂપિયાનો થયો હતો અને ખાતરનો 800 રૂપિયાનો ખર્ચો થયો હતો। કુલ 2100 રૂપિયાનો મારે રાઉન્ડ થયો હતો અને રિઝલ્ટ સારામાં સારું મળ્યું। 850 રૂપિયાનો ડોઝ થયો હતો અને 1250 રૂપિયાનું મેં એને ખાતર આપ્યું હતું। ટોટલ 2100 રૂપિયાનો ખર્ચો થયો। આની પહેલા અજયભાઈ તમે કેટલા ડોઝ દવાના મેળ્યા હતા અજયભાઈ? 3 થી 4 રાઉન્ડ મેળ્યા હતા, તો કોઈ જાતનું મને રિઝલ્ટ મળ્યું જ નથી। તો આ મેં જે તમને દવા આપી હતી એનો તમને વિશ્વાસ કેમ આવ્યો કે પ્રફુલભાઈની દવાનું રિઝલ્ટ મને 100% મળશે? એના વિશે દરેક ખેડૂતને સમજાવો। મેં મોબાઈલમાં જોયું, મોબાઈલમાં મેં વિડીયા જોયા, વિડીયા જોઈને મને એવું લાગ્યું કે હાલો એકવાર પ્રફુલભાઈની મુલાકાત લઈ। પ્રફુલભાઈ પાસે ગયો અને મને એને સલાહ આપી, મને કહે કે આ રીતનું કરો એટલે કે 100% રિઝલ્ટ આવી છે અને 4 દિનની અંદર રિઝલ્ટ આવી છે, એ જવાબદારી લીધી અને 4 દિનની અંદર મને ફૂલ રિઝલ્ટ મળ્યું। તો મેં જેવું કીધું તો એ રીતનું તમને રિઝલ્ટ મળ્યું ને? બીજું માખિયાળા ગામની અંદર કે તમારા કોઈ સગાવાલા હોય કે તમારા શેઠા પાડોશી હોય, કોઈ પણ ખેડૂતનો પાક બગડતો હોય અને એને તમે મારી પાસે મોકલો અને હું એને દવા અને ખાતર મારી રીતના જે કઈ સલાહ આપું, તો એને આપ્યા પછી એને રિઝલ્ટ કેવું મળશે? એને 100% સારું રિઝલ્ટ મળશે, બરાબર ને? તો કોઈ પણ તમારા ખેડૂત આજુબાજુની અંદર કોઈનો પાક બગડતો હોય તો એને તમે સલાહ દેજો, મારી પાસે મોકલજો અને હું એને મારી પાસેથી દવા ના લે તોય કોઈ વાંધો નહીં, પણ મારો અવશ્ય સંપર્ક કરે। બીજી વસ્તુ કે હું તમને એવી ભલામણ કરું છું કે દરેક વસ્તુની અંદર દરેક ખેડૂત જે ટ્રાય કરતા હોય તમારી જેમ 1, બીજી, ત્રીજો ડોઝ, ચોથો ડોઝ, 5મો ડોઝ, તો એક જ ડોઝની અંદર જો સફળતા ના મળે તો બીજો ડોઝ મારવા માટે મારી પાસે આવે એવી સલાહ તમે દરેક ખેડૂતને આપો છો? શું કહો છો? ખોટી ટ્રાયો ના કરે, ખોટા ખર્ચા ના કરે અને પાક એનો નિષ્ફળ ન જાય, એના માટે તમે દરેક ખેડૂતને શું ભલામણ કરો છો? કયો? બહુ રિઝલ્ટ સારું છે અને ખેડૂત એકવાર અવશ્ય શ્યામ એગ્રોટેક લિમિટેડ એનો અવશ્ય એનો સંપર્ક કરવો પ્રફુલભાઈનો, એટલે 100% તમારું
રિઝલ્ટ મળશે. રિઝલ્ટ મળશે એમ. બરાબર ને? હા. બીજી વસ્તુ કે હવે તમને જે રિઝલ્ટ મળ્યું છે તમે તમારા દરેક સગાવાલાને અને આ વિડીયો અમે જે બતાવીએ છીએ દરેક તમારા સગાવાલા રિલેટિવ જે કોઈ તમારા ગામના લોકો હોય એ બધાને બતાવજો આ વિડીયો, અને તમને જે રિઝલ્ટ મળ્યું છે દરેક ખેડૂતને તમે કહેજો. બરાબર? હા. બીજું કઈ દરેક ખેડૂતને તમે બીજું ખેડૂતને કઈ કહેવા માંગતો એ ભલામણ તો તમે બધી કરી દીધી. આજે દરેક ખેડૂતને જે રિઝલ્ટ મળ્યું છે જો બતાવો દરેક ખેડૂતને. ભાઈ નાઇટ્રોજન ની ગાય કઈ હતું નહીં, બતાવો દરેક ખેડૂત. આ બતાવો. આમાં કોઈ જાતની નાઇટ્રોજન ની ગાયઠું જ નહોતી, હા. અને આ હુયા કે કોઈ વસ્તુ નહોતી, અને આ દવાને ખાતર નાખ્યા પછી બહુ રિઝલ્ટ સારું મળ્યું. હા, અને આ છોડની અંદર જો અત્યારે જે આ ફુયાની જે કઈ ફૂટી ગયું છે આની અંદર નાઇટ્રોજન ની ગાંઠ અત્યારે થવા માંડી છે. આ નબળો છોડ છે. અજયભાઈ મને એવું કહેતા પ્રફુલભાઈ આજે લીલું પાન દેખાય છે ને ખાતર નાખ્યા અને દવા છાંટ્યા પછી છે. બરાબર છે ને? શું કહો છો ભાઈ તમે? 100%. હે 100%. હા, આવું કઈ હતું જ નહીં ને? કોઈ વસ્તુને અને પીડિત થઈ ગઈ હતી. હા, અને તમારે વાપરી જ નાખવાનું. વાપરી જ બરાબર ને? રિઝલ્ટ 100% તમને મળ્યું ને? રિઝલ્ટ 100%. તો આજે અમે માખેડા ગામની અંદર અજયભાઈ ગજેરા ની વાડી આવી અને દરેક ખેડૂતને અમે આવું જ રિઝલ્ટ અત્યારે અહીંથી અમે હમણાં વિજાજ ગામની અંદર જે બાજુનું ગામ જે ચોકી ત્યાં પ્રભુદાસભાઈ ડોબરિયાની વાડીએ જઈ અને આવી જ રીતનું જેને રિઝલ્ટ મળ્યું છે. આજે અજયભાઈ તમે મારી સાથે કોન્ટેક્ટમાં આવ્યા ને કેટલા દિવસ થયા? દરેક ખેડૂતને કહો. કોન્ટેક્ટમાં આવ્યા એના 10 થી 12 દિવસ થયા. હા, 8-10 થી 12 દિવસની અંદર જ અજયભાઈ ને મારી માથે પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. પ્રફુલભાઈ હવે તમે એક વાર અવશ્ય મુલાકાત લ્યો પ્રફુલભાઈ ની. બરાબર ને? હું કઈ ખોટા ખર્ચા કરાવું કે કોઈ વધારાની દવા દઉં એવું કઈ ખરું નહીં? કોઈ વસ્તુ નહીં ને? reasonable બધું ભાવ બધું. હા, અને ડોઝ કઈ ઊંચો પડ્યો? આની પેલાના તમે જે ડોઝ માર્યા હતા, મારો તો 850 નો છે. આગળનો ડોઝ તમે કેટલા રૂપિયાનો માર્યો હતો? દરેક ખેડૂતને 1500-1700 રૂપિયા સુધી મેં ડોઝ મારી લીધા છે બધા. હા ઊંચામાં ઊંચા જ બધા ડોઝ માર્યા પણ કઈ રિઝલ્ટ મળ્યું નહીં મને. હા, અને છેલ્લે અમારો 850 રૂપિયાની અંદર તમને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું. બરાબર? અત્યારે આખી મગફળીની અંદર અમે ગોતીએ છીએ ને તો અમને આવા છોડ કેટલા અજયભાઈ દેખાણા? દરેક ખેડૂતને કહો તો તમે આવો છોડ કેટલી જગ્યાએ દેખાય છે તમને? આવા ક્યાંક જવલ ક્યાંક દેખાય છે. લઈ લીધી છે. હા, અને આ રીતનો છોડ હવે ક્યાંય છે નહીં. તો દરેક ખેડૂતને જો મગફળી બગડતી હોય અને અત્યારે વાયર વોર્મ ની અંદર એટેક ફૂલ છે તો દરેક ખેડૂતને જો રિઝલ્ટ ના મળતું હોય તો અમારો સંપર્ક કરજો. અને મગફળી કોઈની બગડતી હોય તો મને ફોન કરી અને કેજો કઈ રીતનું છે, અથવા ફોટા મોકલજો, વિડીયો મોકલજો. એની ઉપર હું તમને સલાહ દઈ. તમારે જ્યાં કોઈ પણ જગ્યાએથી દવા લેવી હોય તો તમે લઈ શકો. બરાબર છે ને અજયભાઈ? બરાબર. શ્યામ એગ્રોટેક જુનાગઢ. પ્રફુલભાઈ એકવાર અજયભાઈ તમારું ગામ ને તમારો મોબાઈલ નંબર બોલી દો. મારું ગામ માખિયાળા. મારા મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર નથી બોલવાના, નકર ખેડૂત તમને ફોન કરશે. ખાલી નામ ને ગામ. ગજેરા અજયભાઈ વિઠ્ઠલભાઈ, માખિયાળા. તાલુકો કયો? તાલુકો જિલ્લો જુનાગઢ. રેડી. શ્યામ એગ્રોટેક જુનાગઢ. પ્રફુલભાઈ મારો મોબાઈલ નંબર છે 98 7 99 93 27.